નમસ્કાર મિત્રો. આજે મિકેનિકલ ઔદ્યોગિક એકમનું વાસ્તુશાસ્ત્ર મુજબ આયોજન કેવું હોવું જોઈએ એ બાબતે જાણીએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર મિકેનિકલ ઔદ્યોગિક એકમનું યોગ્ય સ્થાન કયું અને ઔદ્યોગિક એકમની રચના કેવી હોવી જોઈએ. આજે આપણે મિકેનિકલ ઔદ્યોગિક એકમની રચના, મશીનરીની ગોઠવણી, માલિક કે સંચાલક કે મેનેજર માટેની બેઠક વ્યવસ્થા જેવી દરેક બાબતો વિશે જાણકારી મેળવીશું. ઔદ્યોગિક એકમની મશીનરી અગ્નિ ખૂણાથી શરૂ કરી નૈઋત્ય ખૂણા તરફ થઈ પશ્ચિમ તરફ આગળ વધતી ગોઠવવી. અગ્નિ ખૂણાથી નાની મશીનરી શરૂ કરી નૈઋત્ય ખૂણા થઈ પશ્ચિમ તરફ ક્રમશઃ મોટી મશીનરી ગોઠવવી. સ્ટોર રૂમ દક્ષિણમાં કે નૈઋત્ય ખૂણા તરફ રાખવો. ઇલેક્ટ્રિક રૂમ, જનરેટર અગ્નિ ખૂણામાં રાખવું. ગેસ, કોલસો, ઓક્સિજન જેવી વસ્તુનો સંગ્રહ અગ્નિ ખૂણામાં કરવો. કમ્પ્રેસર દક્ષિણ કે નૈઋત્યમાં રાખવું. કાચો માલ ફેક્ટરીની ડાબી તરફના ગેટથી અંદર લેવો. તૈયાર થયેલો માલ ફેક્ટરીના ઉત્તરના દરવાજેથી બહાર કાઢવો. કાચો માલ સામાન, સળિયા, લોખંડ, પતરા, સિમેન્ટ જેવી વસ્તુનો સંગ્રહ દક્ષિણ, પશ્ચિમ કે નૈઋત્ય ખૂણામાં કરવો. ઉપરના માળે જવાની સીડી કે દાદર દક્ષિણ કે નૈઋત્ય ખૂણામાં રાખવી. બોઇલર અગ્નિ ખૂણામાં રાખવું. લેથ શેપિંગ મશીન દક્ષિણ દિશામાં રાખવા. ચીમની અગ્નિ કે વાયવ્ય ખૂણામાં રાખવી. વેલ્ડિંગ મશીન અગ્નિ ખૂણામાં રાખવું. ફેક્ટરીની બરોબર વચ્ચે પિલર કે વજનદાર વસ્તુઓ ન રાખવી. પેકિંગ માટેની વ્યવસ્થા વાયવ્ય કે પશ્ચિમ તરફ રાખવી. લેબોરેટરી તેમજ ટેસ્ટિંગની વ્યવસ્થા વાયવ્ય દિશામાં કરવી. મેનેજરની બેઠક વ્યવસ્થા નૈઋત્ય ખૂણે રાખવી. તૈયાર થયેલ માલ વાયવ્ય ખૂણામાં રાખવો. પાર્કિંગ તેમજ સિક્યોરિટી કેબિન પ્લોટના વાયવ્ય ખૂણે રાખવી. કેન્ટીન વ્યવસ્થા અગ્નિ ખૂણામાં રાખવી. મેનેજમેન્ટ તેમજ સ્ટાફ માટે ઈશાન ખૂણામાં વ્યવસ્થા કરવી. ઓવરહેડ વોટર ટેન્ક પ્લોટની નૈઋત્ય કે દક્ષિણ તરફ રાખવી. અંડરગ્રાઉન્ડ પાણીનો ટાંકો પ્લોટના ઈશાન, ઉત્તર કે પૂર્વ તરફ રાખવો. એસેમ્બલી રૂમ પશ્ચિમ કે વાયવ્ય તરફ રાખવી. દક્ષિણ અને પશ્ચિમની દિવાલ જાડી તેમજ ઊંચી અને પૂર્વ ઉત્તરની દિવાલ પાતળી અને નીચી રાખવી. સ્ટાફના રહેઠાણ તેમજ ચોકીદાર રૂમ વગેરે દક્ષિણ કે અગ્નિ ખૂણા તરફ કરવા. મિત્રો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરેલ ના હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવજો તેમજ લાઈક અને શેર જરૂરથી કરજો. મુખ્ય દરવાજા કે શટરનું માપ અન્ય દરવાજાઓ કરતાં મોટું રાખવું. એટલે કે બીજા દરવાજા મુખ્ય દરવાજા કરતાં નાના રાખવા. કારીગરો માટે સંડાસ કે મૂતરડીની વ્યવસ્થા દક્ષિણ કે નૈઋત્ય તરફ કરવી. ગીચ જાળો દક્ષિણ તરફ રાખવા. પ્લોટને ઉત્તર કે પૂર્વ તરફ રસ્તો હોય તો ઉત્તર તરફ મુખ્ય એન્ટ્રન્સ રાખવો. પ્લોટને દક્ષિણ કે પૂર્વ તરફ રસ્તો હોય તો પૂર્વ તરફ મુખ્ય એન્ટ્રન્સ રાખવો. પ્લોટને પશ્ચિમ કે ઉત્તરે રસ્તો હોય તો ઉત્તર તરફ મુખ્ય એન્ટ્રન્સ રાખવો. સંકુલનો ઢાળ ઉત્તર, ઈશાન કે પૂર્વ તરફ રાખવો. શેડનો ઢાળ ઉત્તર કે પૂર્વ તરફ રાખવો. વાસ્તુશાસ્ત્ર માટે દિશા જ્ઞાન હોવું જરૂરી છે.
અહીં કંપાસ એટલે કે હોકાયંત્ર દર્શાવેલ છે અને તેમાંથી દિશા કઈ રીતે જાણવી તે જોઈએ. સૌ પહેલાં પ્લોટમાં કંપાસની મદદથી ઉત્તર દિશા કઈ તરફ છે તે જાણવું. હવે ઉત્તર દિશા તરફ મુખ રાખી ઊભતા જમણા હાથ તરફ પૂર્વ દિશા, ડાબા હાથ તરફ પશ્ચિમ દિશા અને પીઠ તરફ દક્ષિણ દિશા થશે. તેમજ ઉત્તર પૂર્વ વચ્ચે ઈશાન ખૂણો, પૂર્વ દક્ષિણ વચ્ચે અગ્નિ ખૂણો, દક્ષિણ પશ્ચિમ વચ્ચે નૈઋત્ય ખૂણો અને ઉત્તર પશ્ચિમ વચ્ચે વાયવ્ય ખૂણો થશે. મિત્રો, માહિતી સંદર્ભમાં કોઈ પ્રશ્ન હોય, માહિતી સંદર્ભમાં આપના સૂચનો હોય, કોઈ માહિતી જોઈતી હોય, માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપનો પ્રશ્ન કે અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. સમાચાર પત્રો, વાસ્તુશાસ્ત્રના સાહિત્યો તેમજ મીડિયાના માધ્યમથી ઉપયોગી થાય તેવી માહિતી એકત્ર કરી જાણકારી માટે રજૂ કરેલ છે. ક્યાં કેટલું ધ્યાને લેવું કે ન લેવું તે વ્યક્તિની પોતાની અંગત બાબત છે. મિત્રો, આવી જ ઉપયોગી માહિતીઓ મેળવતા રહેવા બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.